ટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો નર્મદાના નવનિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું। જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક પડી। ડેડિયાપાડાથી બોગજના રસ્તા મુદ્દે સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા। રસ્તાનું કામ વન વિભાગે અટકાવતા કોન્ટ્રાક્ટરને ગુસ્સો પણ આવ્યો હતો। તો નર્મદાના નવનિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક મળી હતી, તેમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ડેડિયાપાડાથી બોગજના રસ્તા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જે મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, રસ્તાનું કામ પણ વન વિભાગે અટકાવી દીધું હતું, જેના કારણે કોન્ટ્રાક્ટરને ગુસ્સો આવ્યો હતો। મહિના પહેલા વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3, 4, 500 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલા રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી।